મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। અમરેલી જિલ્લામાં માથું શરમથી ઝૂકી જાય તેવી શરમજનક ઘટના આવી સામે। ખાંભાગીરના નાના બારવણ ગામની ચકચારી ઘટના આવી સામે। 3 વર્ષ 11 માસની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું। સગી ભત્રીજી પર કાકાએ કર્યો દુષ્કર્મ। ચોકલેટની લાલચ આપી નાની બાળા સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો સગ્ગો કાકો। કાકા સાથે કાકીએ પણ વિડીયો ફોટા પાડી મદદગારી કરવાનો નોંધાયો ગુનો। ખાંભા પોલીસે શારીરિક અડપલા દુષ્કર્મનો પ્રયાસ સાથે પોક્સો તળે નોંધ્યો ગુનો। બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ અને આગળની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। 13/11/2024 રોજ મોટા બારમાણથી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ કામે ભોગ બનનાર, જેમની ઉંમર 3 વર્ષ 11 મહિના અને 7 દિવસ છે, તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે। આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ 6/7/2024 રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા, ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા। ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। BNSની કલમ 64(2)I, 64(2)F, 65(2), 238(B), 351(2) અને પોક્સોની કલમ છે 4, 6, 10, 17 અને એની સાથે IT એક્ટની કલમ 67(B)ની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓએ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા। અત્યારના અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશનના આધારે જ નક્કી કરી શકાશે।